તો આ વિસાવદરની સીટ ખૂબ જ રસપ્રદ એટલા માટે પણ બની રહી છે કારણ કે બાય ઇલેક્શન થયા તેમાં એકમાત્ર સીટ એવી હતી વિસાવદર કે જેનું ઇલેક્શન ડિક્લેર નહોતું કરવામાં આવ્યું અને હવે જ્યારે આ બાય ઇલેક્શન વિસાવદરમાં થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમણે ત્યાંથી અલવિદા કહીને તેઓ બીજેપીમાં જોડાયા, સીટ ખાલી પડી અને હવે 2022નું એ પરિણામ શું હતું તે પણ અમે આપને વોલ ગ્રાફિક્સ થ્રુ બતાવવા જઈ રહ્યા છે। આ જુઓ આંકડો અમે આપને બતાવી રહ્યા છે વિસાવદરનો ચૂંટણી જંગ 2022નું એ પરિણામ જેમાં આમ આદમી પાર્ટીને 66,210 વોટ મળ્યા હતા। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સેકન્ડ નંબર પર હતી, બીજા નંબર પર જ્યારે 59,147 વોટ મળ્યા હતા। લગભગ બંનેની વચ્ચે આપ જુઓ તો 7,000નો ફરક હતો, 7,000 આમ આદમી પાર્ટીને વધારે હતા અને ત્રીજા ક્રમાંકે રહ્યું હતું કોંગ્રેસ કે જે 16,963 મત સાથે કોંગ્રેસના ખેમામાં આ વોટ જે છે તે પડ્યા હતા। હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ રહી છે, પોલિટિકલ ઇક્વેશન્સ ઘણું બધું હવે અલગ અલગ મુદ્દાને લઈને કહી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટીનો જે જોમ જુસ્સો છે તે એક અલગ જ લેવલ ઉપર પહોંચ્યો છે કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી આ જ વોટ જે છે તે ફરી એક વખત તબદીલ કરાવી શકશે તેના ખેમામાં કે કેમ, જવાબદારી જે છે તે ગોપાલ ઇટાલિયા પર રહેલી છે। પણ રસપ્રદ બાબત એ રોચક એ બની જવાની છે કે કોંગ્રેસમાંથી પણ હવે ઉમેદવાર ઉતરવાના છે।